નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતમાં સંખ્યા પરિચયમાં બીજું લેક્ચર છે. તો આગળના આપણે 2 પોઈન્ટ શીખ્યા. હવે ત્રીજો પોઈન્ટ છે કે આપેલ શરતને આધારે 4 અંકો વડે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો. તો પ્રથમ છે કે અંક 7 દરેક વખતે એકમના સ્થાને હોય. હવે અંક 7 છે એને આપણે એકમના સ્થાને મૂકવાનો છે અને મોટામાં મોટી અને બીજી છે નાનામાં નાની. 4 અંક વડે 4 અંકની સંખ્યા બનાવવાની છે. હવે જોશું કે અંક 7 દરેક વખતે એકમના સ્થાને છે. તો એકમના સ્થાનમાં આપણે અંક 7 મૂકી દઈએ. હવે મોટામાં મોટી બનાવી છે તે મોટામાં મોટી શરૂઆત આપણે 9 થી કરશું. તો 9 8. હવે 7 અહીંયા આવી ગયા છે તો 6 9867. હવે નાનામાં નાનીની શરૂઆત 0 થી થાય, પણ 0 આપણે મૂકીએ તો 3 અંકની સંખ્યા જ બનશે. તો આપણે શરૂઆત અહીંયા પહેલા 1 થી કરશું. 1 0 2 7. બી માં છે કે અંક 4 દરેક વખતે દશકના સ્થાને હોય. તો એમાં પણ મોટી સંખ્યા અને નાની સંખ્યા બનાવવાની છે. તો અંક 4 દશકના સ્થાને મૂકવાનો છે. તો એકમ પછી આ દશકના સ્થાનમાં અંક 4 મૂકશું, અહીંયા પણ 4 મૂકશું. હવે મોટી સંખ્યા બનાવવાની છે તો 9 પછી 8 પછી અહીંયા 4 આવી ગયા છે તો હવે વધ્યા 7. નાની સંખ્યા બનાવી છે તો નાની સંખ્યામાં 0 તો મુકાય ને, એટલે આપણે આગળના જેમ જ 1 પછી 0 હવે 4 છે અહીંયા તો 2. સી માં અંક 9 દરેક વખતે 100 ના સ્થાને હોય. તો પાછી મોટી સંખ્યા નાની સંખ્યા. તો મોટી સંખ્યામાં અને નાની સંખ્યા લેશું. અંક 9 દરેક વખતે 100 ના સ્થાનમાં. તો 9 ને પહેલા આપણે 100 ના સ્થાનમાં મૂકી દેશું. તો અહીંયા 9 તો આવી ગયા એટલે 8 પછી 7 અને 6. અહીંયા 1 પછી 0 અને 2. છેલ્લે છે અંક 1 દરેક વખતે 1000 ના સ્થાને. મોટી સંખ્યા નાની સંખ્યા. તો અંક 1 1000 ના સ્થાનમાં મૂકવાના છે, એટલે અંકને આપણે 1000 ના સ્થાનમાં મૂકી દીધા. હવે મોટી સંખ્યા છે એટલે શરૂઆત 9 પછી 8 પછી 7. અહીંયા નાની સંખ્યા શોધવાની છે. નાની સંખ્યામાં 1 તો અહીંયા આવી ગયો છે એટલે 0 2 3. તો આ રીતે જે શરત હતી એના આધારે કે અંક 7 દરેક વખતે એકમના સ્થાને મૂકી મોટી નાની સંખ્યા શોધી, અંક 4 દશકના સ્થાનમાં મૂકી અને નાની મોટી સંખ્યા શોધી, અંક 9 ને 100 ના સ્થાનમાં મૂકી અને નાની મોટી સંખ્યા શોધી,
અને અંક 1 ને 1000 ના સ્થાનમાં મૂકી અને નાની મોટી સંખ્યા શોધી આ રીતે તમે જવાબ શોધી શકશો. આગળ બીજો પોઈન્ટ આપણે જોશું. તો બીજામાં 4 નંબરના પોઈન્ટમાં એ રીતે છે કે અંક 2, 3 લો તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવો કે જેમાં બંને અંકો સરખી વાર આવે. અને પછી મોટી અને નાની સંખ્યા શોધવાની છે. મોટામાં મોટી સંખ્યા અને પછી નાનામાં નાની સંખ્યા. અંક 2 અને 3 લેવાના છે. તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવવાની છે જેમાં બંને અંક સરખી વાર આવે. તો માની લો કે આપણે એવી સંખ્યાઓ બનાવીએ તો કેટલી સંખ્યાઓ બનશે જોઈએ. 2, 2, 3, 3 આ પહેલી સંખ્યા બની 1. તો 2, 3 ને આગળ લઈ લઈએ તો 3, 3, 2, 2 3322. ત્રીજી સંખ્યા બનશે 2, 3, 2, 3. ચોથી સંખ્યા બનશે તો 3 ને આગળ લઈ લઈશું તો 3, 2, 3, 2. પાંચમી સંખ્યા બનાવશો તો 2, 3, 3, 2. અને છઠ્ઠી સંખ્યા બનાવશું 3 આગળ લઈએ તો વચ્ચે 2, 2 રાખશું 3. તો આ રીતે કુલ 6 સંખ્યાઓ આપણને પ્રાપ્ત થશે કે જેમાં 2 પણ 2 વાર આવશે અને 3 પણ 2 વાર આવશે. હવે આમાંથી સૌથી મોટી સંખ્યા આપણે શોધવી છે. તો અહીંયા બધી 4 અંકની સંખ્યાઓ છે. તો એમાં 3000 માં છે અને આ પણ 3000 માં છે, આ પણ 3000 માં છે. તો 3000 ના સ્થાન પછી 100 ના સ્થાનમાં અહીંયા જોશું 300 બોલાશે, અહીંયા 200 બોલાશે, અહીંયા પણ 200 બોલાશે. તો સૌથી મોટી સંખ્યા આપણને પ્રાપ્ત થશે 3322. હવે નાની સંખ્યા, તો નાની સંખ્યામાં અહીંયા 2000, આ પણ 2000, આ 2000. હવે 2000 પછી આ 100 ના સ્થાનમાં 300 બોલાય છે. તો વધી આપણી પાસે 2233. તો અહીંયા નાનામાં નાની સંખ્યા થશે 2233. તો આ રીતે 2 અને 3 લઈ અને 4 અંકની સંખ્યા જે બનાવવાની છે અને બંને અંકો સરખી વાર આવે. હવે એના પછીનો એક ટોપિક છે કે ચડતો ઉતરતો ક્રમ. ચડતો ઉતરતો ક્રમ તો આપણે આગળથી શીખતા જ આવ્યા છીએ, છતાં એકવાર જોઈ લઈએ કે તમને સંખ્યાઓ આપેલી હોય એને ચડતા ક્રમમાં ગોઠવવી છે. ચડતા ક્રમમાં ગોઠવો. $9,801, 25,751,
36,501, 38,802. આને બંનેને આપણે ચડતા ક્રમમાં પહેલા ગોઠવી દઈએ. તો ચડતા ક્રમ માટે આપણે જોશું કે સૌથી નાની સંખ્યાને પ્રથમ ગોઠવવાની, અને બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે દરેક વખતે જો કે અહીંયા 3 અંકની સંખ્યા છે, આ 4 અંકની સંખ્યા છે, આ 4 અંકની છે અને આ 3 અંકની છે, તો 1 અંકની સંખ્યા કરતા 2 અંકની સંખ્યા મોટી હોય, 2 કરતા 3 અંકની સંખ્યા મોટી હોય, 3 કરતા 4 અંકની સંખ્યા મોટી હોય, 4 કરતા 5 અંકની સંખ્યા મોટી હોય. તો આપણી પાસે જે વચ્ચેની બે સંખ્યાઓ છે એ 4 અંકની છે અને બાકીની બે સંખ્યાઓ છે 3 અંકની છે. તો અહીંયા જ્યારે આપણે વાંચશું ત્યારે 800 અને અહીંયા વચ્ચે 500. તો સૌથી નાની સંખ્યા આપણને પ્રાપ્ત થશે 571, પછી 847, હવે 9000 અને 8000. તો 8320 અને છેલ્લે 9754. તો આપણને ચડતા ક્રમમાં આપણે ગોઠવી લીધી. હવે બીજો જવાબ કરશું. આ એ નો જવાબ છે, આ બી નો જવાબ. તો બી માં જોશું, આ 4 અંકની સંખ્યા છે, આ 5 અંકની છે, આ પણ 5 અંકની છે અને આ પણ 5 અંકની છે. તો સીધી વસ્તુ છે કે 4 અંકની સંખ્યા છે એ નાની સંખ્યા હશે. તો 9801. હવે 5 અંકમાં જુઓ, અહીંયા જ્યારે તમે વાંચશો એકમ, દશક, શતક, હજાર અને 10,000, તો 25,000, આ 36,000 ને 38,000. તો 25,000 એ આ 3 માં નાની સંખ્યા બનશે. તો 25,751, પછી 36,501 અને છેલ્લે 38,802. તો આ બંને જવાબ આપણે ચડતા ક્રમમાં કર્યા. તો આ યાદ રાખવાનું છે કે ચડતા ક્રમમાં જ્યારે સંખ્યા કરવામાં આવે ત્યારે સૌથી નાની સંખ્યા પહેલા લેવાની છે. હવે આના સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં જવાબ મેળવવો છે. તો અહીંયા આપણે બદલી નાખીએ કે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલા લેવાની છે. તો જવાબ એ આપણે કરશું. તો સૌથી મોટી સંખ્યા આપણી પાસે છે 4 અંકની બે સંખ્યાઓ છે, એમાં 9754, પછી 8320, પછી 847 અને 571. તો આ રીતે બી નો જવાબ આપણે કરીએ. તો સૌથી મોટી એટલે 38,802, પછી 36,501, 25,751 અને નાનામાં નાની એટલે 9,801. તો આ રીતે ચડતો અને ઉતરતો ક્રમ આપણે ગોઠવી શકશું. આગળનો એક પોઈન્ટ આપણે જોઈએ હવે કે અંકોની અદલા બદલી. તો અંકોની અદલા બદલી એટલે માની લો કે તમને કોઈ 3 અંકની એક સંખ્યા આપે છે કે 795. તો આ સંખ્યામાંથી આપણને કેટલી સંખ્યાઓ પ્રાપ્ત થાય સ્થાન બદલતા? તો આપણને 6 સંખ્યાઓ પ્રાપ્ત થશે. પહેલી તો એ છે 795, બીજી 7 ને એમ ના એમ રહેવા દો, 5 9 નું સ્થાન બદલો તો 759. ત્રીજી સંખ્યા થશે 9 ને આપણે આગળ લઈ લઈશું તો 975. હવે 9 નું સ્થાન એમના એમ જ રહેવા દઈશું અને તો 957.
પાંચમી સંખ્યા છે તો એમાં જો 2 વખત 7 આવી ગયા, 2 વખત 9 આવી ગયા, તો 5 ને આગળ લઈશું તો 579 અને ફરીથી 5 તો 597. તો આ રીતે કુલ આપણને 3 અંકની સંખ્યામાંથી 6 સંખ્યાઓ પ્રાપ્ત થશે. હવે એમાં તમને એમ છે કે મોટી સંખ્યા કઈ, તો મોટામાં મોટી સંખ્યા તો અહીંયા જોશો કે 900 આ 500 વચાય છે, આ 700 તો 900 પછી 75 અને 57 તો મોટામાં મોટી થશે 975. હવે નાનામાં નાની સંખ્યા તો નાનામાં નાની સંખ્યા જોશું તો અહીંયા 700 વચાશે, અહીંયા 500 માં પણ અહીંયા 97 છે અને આ 79 છે તો 579. તો આ રીતે અંકોની અદલા બદલી કરી 3 અંક આપેલા હોય તો એમાંથી તમે 6 સંખ્યાઓ મેળવી શકો, પછી એમાંથી મોટી અને નાની સંખ્યા મેળવી શકશો. હવે આગળ જોઈએ. $10,000 નો પરિચય. તો આપણે જોશું કે એક અંકની સૌથી મોટી સંખ્યા છે એમાં 1 ઉમેરવામાં આવે તો આપણને 10 પ્રાપ્ત થશે. એટલે જે 10 છે એ 2 અંકની સૌથી નાની સંખ્યા છે. પછી 2 અંકની સૌથી મોટી એટલે 99, એમાં 1 ઉમેરો તો આપણને 100 પ્રાપ્ત થાય. તો આ 3 અંકની સૌથી નાની સંખ્યા થઈ. આ રીતે 3 અંકની સૌથી મોટી એમાં 1 ઉમેરો તો 999 માં 1 ઉમેરો એટલે 1000 થશે. તો આ 4 અંકની સૌથી નાની સંખ્યા થશે. આ રીતે 9999 માં 1 ઉમેરશું તો આપણને 10,000 પ્રાપ્ત થશે, જે 5 અંકની સૌથી નાની સંખ્યા. તો આ 10,000 નો પરિચય છે કે 9999 એમાં 1 ઉમેરતો એટલે આપણને 10,000 પ્રાપ્ત થાય, જે 5 અંકની સૌથી નાની સંખ્યા છે. તો આ તમે ધ્યાન રાખજો. હવે આગળ આપણે એક મુદ્દો જોઈએ કે સ્થાન કિંમત સંખ્યા વાંચી અને એનો વિસ્તરણ કરવાનું છે. સંખ્યા અને પછી વિસ્તરણ. અહીંયા તમને એક સંખ્યા આપેલી છે, ત્રણેક સંખ્યાઓ આપણે જોઈએ વિસ્તરણ કરવામાં. તો અહીંયા વિસ્તરણ કરવું છે એટલે સૌપ્રથમ એક રીત જોઈએ કે 500 આપણે વાંચીએ ત્યારે 585, પછી 7 દશક એટલે 70 અને પછી 5. તો આનું વિસ્તરણ આપણે આ રીતે કરી શકશું કે 5 ગુણ્યા 100 પ્લસ 7 ગુણ્યા 10 પ્લસ 5 ગુણ્યા 1. તો આ વિસ્તરણ થઈ ગયું. પહેલા આપણે 500 એટલે 5 ગુણ્યા 100 પ્લસ 70 છે એટલે 7 ગુણ્યા 10 પ્લસ 5 ગુણ્યા 1. બીજી સંખ્યા છે 7842. તો અહીંયા આપણે જ્યારે વાંચશું ત્યારે 7000 વચાય છે તો 7000, પછી 800 તો અહીંયા લખશું 800, પછી 4 એ દશકમાં છે એટલે 40 પ્લસ 2
તો એને કેવી રીતે કરશું કે 7 ગુણ્યા 1000 પ્લસ 8 ગુણ્યા 100 પ્લસ 4 ગુણ્યા 10 પ્લસ 2 ગુણ્યા 1. તો આ એનું વિસ્તરણ થઈ ગયું. ત્રીજી સંખ્યા છે 76389. તો અહીંયા 7 છે તો 7 પછી 1 2 3 4 એટલે કે 77000 પ્લસ 6000 પ્લસ 300 પ્લસ 80 પ્લસ 9. તો એને આપણે લખીએ તો 7 ગુણ્યા 10,000 પ્લસ 6 ગુણ્યા 1000 પ્લસ 3 ગુણ્યા 100 પ્લસ 8 ગુણ્યા 10 પ્લસ 9 ગુણ્યા 1. તો આ રીતે જે કોઈ પણ તમને સંખ્યાઓ આપી હોય એનું તમે વિસ્તરણ કરી શકો. આપણે 3 અંકની, 4 અંકની, 5 અંકની જોઈ, આ રીતે 6 અંકની હોય તો એ રીતે આગળ લખી શકાય, 7 અંકની હોય તો પણ લખી શકાય. તો આ રીતે એક પોઈન્ટ હતો એ આપણે પૂર્ણ કરશું. નમસ્તે. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કારધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું. શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું. લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જમ ગુરુજનોનો દુલાર મળે. પ્રકૃતિના ખોળે ભણતા કન્યા કેળવણી અપાર મળે. પ્રગતિના છે રાહબર કોણ. શિક્ષા એજ્યુકેશન ઝોન. ભવિષ્યને કંડારે કોણ. શિક્ષા એજ્યુકેશન ઝોન. સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.